નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું નેહા આપનું સ્વાગત કરું છું. બ્રિટનનું પ્રખ્યાત રોક બેન્ડ એટલે કે કોલ્ડપ્લે હાલ ભારતમાં ચર્ચામાં છે અને એનું એકમાત્ર કારણ છે કે કોલ્ડપ્લેના લાઈવ કોન્સર્ટની જાહેરાત અને તેની ટિકિટ બુક થયાની ઝડપ. કોલ્ડપ્લે નામના રોક બેન્ડના કોન્સર્ટ માટે ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ થયું અને બુક માય શોમાં માત્ર 5 મિનિટમાં તમામ ટિકિટ સોલ્ડ આઉટ. અને આ ઘટના ચોંકાવનારી એટલે છે કારણ કે જે દેશમાં નાની લોનમાં સૌથી વધુ ડિફોલ્ટર્સ ઝેન્સી છે અને છેલ્લા 45 વર્ષની સૌથી વધુ બેકારીનો સૌથી વધુ ભોગ નવી પેઢી બની રહી છે, ત્યારે સમાચારોની ચર્ચાને બિલકુલ ઉલટું કોલ્ડપ્લેની ટિકિટમાં એવું શું થયું કે લોકોએ 50 હજાર તો દૂર 1.5 લાખમાં ટિકિટ ખરીદી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો 25 અને 26મી જાન્યુઆરીએ કોન્સર્ટ છે, ત્યારે આટલી ઝડપી ટિકિટનું વેચાણ કોલ્ડપ્લે મેનેજમેન્ટ માટે પણ ચોંકાવનારું હતું. તેમને પણ ખબર નહોતી કે તેમના આટલા હાર્ડકોર ફેન ભારતમાં છે, ત્યારે અનેક લોકો આને રસપ્રદ કેસ સ્ટડીની જેમ જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો નવી પેઢીનો નયો દેખાડો કહી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર કોલ્ડપ્લેના કોન્સર્ટમાં કુલ દેખાવા પણ ટિકિટ ખરીદી થઈ રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ કે આપણા વચ્ચે કોલ્ડપ્લે વધુ પ્રખ્યાત કેવી રીતે થયું? કોલ્ડપ્લેનો રેકોર્ડ તોડ કોન્સર્ટ અનેક રીતે ચોંકાવી રહ્યું છે. ત્યારે શું ભારતમાં આવનારા સમયમાં કોન્સર્ટ ટુરિઝમનું હબ બનશે? શું દુનિયાના તમામ સ્ટાર સિંગરને કમાવી આપવા ભારતની યુવા પેઢી થનગની રહી છે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં. તો જ પ્રકારે આ કોલ્ડપ્લે કે પછી કોન્સર્ટની આપણે વાત કરી રહ્યા હોય ત્યારે સતત હવે આ પ્રકારના કોન્સર્ટનું આયોજન છે તે હવે ભારતમાં થઈ રહ્યું છે. ભારતમાં દિવસે ને દિવસે એક બાદ એક આવા કોન્સર્ટ છે તે વધી રહ્યા છે. આજની યુવા પેઢી તેની પાછળ એટલો બધો રસ ધરાવે છે કે તેને જ કારણે ક્યાંક અનેક જગ્યાએ આયોજકો તેનું આયોજનો પણ કરી રહ્યા છે અને લોકો પણ મોંઘા ભાવની ટિકિટો ખરીદીને પણ આવા કોન્સર્ટમાં જવાનું પસંદ કરી રહ્યા છે. ભારતમાં આવા કોન્સર્ટને કારણે હોટલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની પણ કમાણી 25% સુધી વધી છે. ભારતમાં કોન્સર્ટ વધવાનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે આપણા દેશની વસ્તી, સ્થિર કરન્સી, ટુરિઝમ માટે યોગ્ય વાતાવરણને માનવામાં આવી રહ્યું છે. ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ દર વર્ષે 6 થી 8 હજાર કરોડ ખર્ચ કરવામાં આવે છે. જો કે હવે અમદાવાદના દેશના સૌથી મોટા મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ રહ્યો છે, ત્યારે લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે લોકો મોંઘા ભાવની ટિકિટો ખરીદીને કે બ્લેકમાં ટિકિટો લઈને પણ આવા શોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે સવાલ તો અહીંયા થાય છે કે ભારતમાં કોન્સર્ટનું ચલણ આખરે કેમ વધી રહ્યું છે? કોલ્ડપ્લે કોન્સર્ટ આટલો બધો ચર્ચામાં કેમ આવ્યો છે? આજની યુવા પેઢી આની પાછળ એવી પ્રકારે દોટ લગાવીને જોવા મળી રહી છે કે ક્યાંક ટિકિટ નથી મળી તો સોશિયલ મીડિયામાં તેમનું જે પ્રકારેનું સ્ટેટસ મૂકવા કે પછી સ્ટોરી મૂકવા માટે તેઓ આ ટિકિટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અથવા તો આ કોન્સર્ટમાં જવાનું પસંદ કરી રહ્યા છે. લોકોમાં દેખાદેખી એટલી બધી વધી ગઈ છે અને આ દેખાદેખીના કારણે જ કેટલાક લોકો આ ટિકિટ ખરીદવાનું પણ પસંદ કરી રહ્યા છે. મોંઘી હજારોની વાત તો છોડો, પરંતુ લાખો રૂપિયા આપીને પણ લોકો આ ટિકિટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, ખાસ કરીને આજની યુવા પેઢી. એટલે સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે આ પ્રકારનું ચલણ આપણા દેશમાં ને હવે ધીરે ધીરે ગુજરાતમાં પણ વધી રહ્યું છે. એક બાદ એક કોન્સર્ટ જ્યારે ગુજરાતમાં પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને સૌથી મોટો સવાલ તો અહીંયા છે કે જ્યારે પણ આ કોલ્ડપ્લે કોન્સર્ટનું જ્યારે બુક માય શો પર તેની ટિકિટ શરૂ થઈ અને ત્યારથી જ લોકો પડાપડી કરી રહ્યા છે આ ટિકિટ ખરીદવા માટે અને મોંઘા ભાવની ટિકિટો ખરીદી રહ્યા છે અને ખાસ કરીને આજની યુવા પેઢી. એટલે સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે. ભારતમાં ખાસ કરીને આ કોલ્ડપ્લે છે તે ચર્ચાનું એક માધ્યમ બન્યો છે, તેને કારણે અનેક જગ્યાએ ચર્ચાનું થઈ રહી છે. ગૂગલ પર પણ કેટલાક લોકો આ કોલ્ડપ્લે લઈને ચર્ચાઓ કરી રહ્યા છે, જાહેરાતો પણ થઈ રહી છે. તેની ટિકિટ બુક થયાની ઝડપ. કોલ્ડપ્લે અને નામના રોક બેન્ડ માટેનું કોન્સર્ટ પણ ઓનલાઈન શરૂ થયું ને ત્યારથી જ આયોજકો પણ અચંબામાં મુકાઈ ગયા, કારણ કે જ્યારથી જ ઓનલાઈન બુકિંગ શરૂ થયું ત્યારથી જ પડાપડી થવા માંડી અને તાત્કાલિક તે બધી જ ટિકિટો છે તે સોલ્ડ આઉટ જોવા મળી. આ તમામ બાબતો પર આપણે આજે ચર્ચા કરીશું મહામંથનમાં કે આટલું જ ચર્ચાનો વિષય કેમ બન્યું છે કોલ્ડપ્લે તેને લઈને. હાલ તો આપણી સાથે સાઉન્ડ એન્જિનિયર પારસ સોની જોડાયા છે, થોડી વારમાં લોક સાહિત્યકાર હકાબા ગઢવી જોડાશે અને મ્યુઝિક કમ્પોઝર સમીર રાવલ પણ આપણી સાથે જોડાશે. સૌથી પહેલા તો પારસભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. હવે આપણે જ્યારે પણ આવા કોઈ પણ કોન્સર્ટની વાત કરતા હોઈએ, ખાસ કરીને પહેલા આપણે વિદેશોમાં આ પ્રકારની કોન્સર્ટ કે આયોજનો છે તે થતા જોયા છે. હવે ભારતમાં પણ આનું ચલણ એટલું બધું વધી ગયું છે ને ખાસ કરીને યુવા પેઢી તેની પાછળ
એવી રીતે દોટ લગાવીને ભાગી રહી છે, કારણ જેવી રીતે આ ખૂબ જ મહત્વનું હોય. ખાસ કરીને ગુજરાતમાં આનું ચલણ આટલું બધું કેમ વધી રહ્યું છે પારસભાઈ? ગુજરાતમાં અત્યારે માહોલ બની રહ્યો છે. નવા સંગીતકારો, મ્યુઝિકની પદ્ધતિ બદલાઈ છે, ફિલ્મોની સ્ટાઇલો બદલાઈ છે. પહેલાના જમાનામાં અલગ સ્ટાઇલથી બનતા હતા. તો એ પ્રમાણે જેમ આજે મોટા કોન્સર્ટ છે આપણે ઇન્ડિયામાં, દિલજીત દોસાંજના થાય છે, પછી બહારથી જસ્ટિન બીબર ને એ રીતે બધા આવે છે. તો એ રીતે આપણી સરકાર દ્વારા પણ ગુજરાતમાં જે સરદાર પટેલ સ્ટેડિયમમાં ખૂબ સારું કોલ્પે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં રાજ્ય સરકાર તરફથી ઘણી મદદો મળી છે. ખૂબ સારું આયોજન, વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો કોઈ પણ ભોગે ટિકિટો ખરીદવા પડાપડી કરી રહ્યા છે. ટિકિટો નથી મળતી, એ લોકો જેમ ફાવે એમ બોલી પણ રહ્યા છે. કારણ કે મ્યુઝિકનો એક ક્રેઝ એવો છે, મ્યુઝિક લોકોને એકબીજા સાથે જોડી પણ શકે છે અને ક્યાંથી ક્યાંક હોય છે એ પ્રમાણે લોકો આવી રહ્યા છે દૂરથી. બસ આ કોન્સર્ટમાં 2 દિવસ રહેવું છે, ગમે તે હિસાબે જેટલા પણ ભાડા થાય, ભલે 2 દિવસના 50,000 ભાડું ચૂકવવું પડે તો પણ લોકો આ કોન્સર્ટમાં આવવા તૈયાર છે. અને મતલબ સંગીતનું માધ્યમ જ એક એવું છે કે જેનાથી લોકોને એક આનંદ મળે છે, એક આત્મિક આનંદ મળે છે, બધા એકબીજા સાથે જોડાશે. અને આ કોન્સર્ટ ખરેખર ગુજરાત અને આપણા ગુજરાતીઓ માટે તો એક ગર્વ લેવા જેવી વાત કહેવાય. બિલકુલથી પારસભાઈ, પરંતુ જ્યારે પણ આ કોલ્ડપ્લેનું આયોજન છે આપણા ગુજરાતમાં ખાસ કરીને થઈ રહ્યું હોય, ત્યારે જ્યારે પણ આ ટિકિટ વેચાવાનું શરૂ થયું બુક માય શો પર, ત્યારે ફટાફટ એટલી ઝડપી ટિકિટનું વેચાણ થઈ ગયું કે મેનેજમેન્ટ પણ અહીંયા ચોંકી ગઈ કે આટલું બધું ઝડપી, આટલું બધું ક્યાંક લોકો કોલ્ડપ્લેને લઈને અહીંયા જોવા મળી રહ્યા છે ઉત્સાહિત, કે આટલું બધું ઝડપી ટિકિટનું વેચાણ થઈ ગયું. એટલે એવું પણ એક બાજુ આપણે ન જોઈ શકીએ સિક્કાની બીજી બાજુ એ કે હવે યુવા પેઢીના માનસ પર ક્યાંક વેસ્ટર્ન કલ્ચર છે તે જોવા મળી રહ્યું છે. હા, 100%. અને આ અનબિલીવેબલ જ કહેવાય કે જે નહોતું વિચાર્યું એ થઈ ગયું. આપણે કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે ગુજરાતમાં આવી કોન્સર્ટ થશે જે થઈ ગઈ. અને કોન્સર્ટના આયોજકોએ પણ નહીં વિચાર્યું કે ગુજરાત ટિકિટો વિચારશે, ટિકિટો મળી જ નથી રહી. ઇવન મને પણ ટિકિટ નથી મળી. જોકે હું તો મારા કામમાં બિઝી હતો, પણ ક્રેઝ અલગ જ છે. લોકો વેસ્ટર્ન મ્યુઝિકને એક્સેપ્ટ કરી રહ્યા છે. બિલકુલથી પારસભાઈ, એટલે કે સ્થિતિ તો અહીંયા આવી છે કે લોકો બ્લેકમાં ટિકિટો ખરીદી રહ્યા છે. બ્લેકમાં પણ લોકો લાખો અને હજારો રૂપિયા આપીને લોકો આ ટિકિટ મેળવીને આ કોલ્ડપ્લેમાં જવા માટે ઈચ્છી રહ્યા છે. એટલે કે એવું કહી શકાય, કારણ કે આજકાલની યુવા પેઢી સોશિયલ મીડિયા તરફ વધુ આકર્ષાયેલી જોવા મળે છે. સોશિયલ મીડિયા ઉપર પોતાનું એક સ્ટેટસ જાળવવા માટે આ પ્રકારનું વર્તન કે આવા કોલ્ડપ્લે કે આ પ્રકારના કોન્સર્ટમાં જવા માટે આજની પેઢી વધુ ઉત્સાહિત જોવા મળતી, એવું કહી શકાય. હા, 100% કહી શકાય. અને જરૂરી છે એ બાને લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ થોડા આકર્ષિત પણ થશે. અને પ્લસ આ બધાથી એક એ લોકો અભિભૂત થશે, એમને આ બધા કલ્ચરમાં જવાનો ચાન્સ મળી રહ્યો છે. અને આપણે ભાગ્યશાળી છે કે આપણા ગુજરાતમાં જ અમદાવાદ શહેરમાં આયોજન થઈ રહ્યું છે. બિલકુલ પારસભાઈ, એક બાજુ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોન્સર્ટથી અર્થતંત્રને વેગ મળે છે, તે કેટલા અંશે આપ સાચું માનો છો? હા, 100%. આજે આટલી ટિકિટો વેચાય છે, સામે કેટલા લોકોને રોજગારી મળશે. રિક્ષાવાળા છે, ટેક્સીવાળા છે, કેબવાળા છે, પાણીની બોટલવાળા છે, નાસ્તાવાળા છે, ફૂડ સ્ટોલવાળા છે, બધાને ઘણા લોકોને રોજગારી મળે છે. ભલે 2 દિવસનો કોન્સર્ટ હોય, પણ એની તૈયારી લગભગ અઠવાડિયા પહેલાથી 15 દિવસ પહેલાથી ચાલતી હશે. અને પતે ત્યાં સુધી, એના બાદ પણ 1-2 દિવસ સુધી એ ક્રેઝ જે જળવાયેલો રહે છે. અનેક લોકોને રોજગારી મળે છે, અનેક લોકોને. બિલકુલથી એક બાબત તો સારી છે કે આવી રીતે આપણા અર્થતંત્રને પણ સારો એવો ફાયદો થઈ શકે છે. આજની યુવા પેઢી ક્યાંક પણ એવું નથી લાગતું પારસભાઈ આપને પણ કે ક્યાંક કોન્સર્ટથી ભારતીય સંસ્કૃતિ પર પણ અસર થઈ શકે? કારણ કે જો આજની યુવા પેઢી દરેક વસ્તુમાં પછી વિદેશી કલ્ચર અપનાવવા માંડશે તો ભારતીય સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક ખોવાતી નહીં જોવા મળે પછી? ના, બિલકુલ એવું નથી. એ આપણી સંસ્કૃતિ આપણી પાસે જ રહેવાની છે, પણ આવા માધ્યમથી આપણે વિદેશની સંસ્કૃતિ સાથે પણ એક ભેગા થવાનો સમન્વય કહેવાય. આપણી સંસ્કૃતિ ક્યાંય નથી જવાની. આપણી સંસ્કૃતિ જે છે રહેવાની જ છે. આના લીધે કોલ્ડપ્લેના લીધે આપણા ગરબા બંધ નહીં થઈ જાય, જે આપણું કલ્ચર કહેવાય, એ તો થવાનું જ છે.
બિલકુલ દીપારસભાઈ, બીજો એક સવાલ એ છે કે કોલ્ડપ્લે કોન્સર્ટથી અમદાવાદની ઇકોનોમીને વેગ મળશે ખરા? કારણ કે આટલા બધા આયોજનો થઈ રહ્યા છે, ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જ્યારથી પણ અહીંયા વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને આટલું મોટું સ્ટેડિયમ છે, એક બાદ એક અહીંયા આયોજનો છે તે થઈ રહ્યા છે. હવે લાગી રહ્યું છે કે અમદાવાદમાં પણ લોકોને આનાથી રોજગારી મળી શકે? 100% રોજગારી મળશે, ઇકોનોમીને વેગ પણ મળશે જ. કારણ કે એક આયોજન થશે એને જોઈને બીજા આયોજનો પણ થવાના જ છે, લોકોની રોજગારી વધવાની જ છે. આજે આટલા સારા આયોજન થાય તો સૌથી પહેલા તો સરકારે વ્યવસ્થા સારા રોડની કરવી પડે. અમદાવાદમાં તો લગભગ બધે સારા રોડ છે જ, ક્યાંક નહીં પણ હોય તો એ લોકોએ એ રોડ રસ્તા સારા બનાવવા જ પડશે. એના લીધે તમને આ બધા ફાયદા મળવાના છે જનતાને. બિલકુલ દીપારસભાઈ, આપણા વચ્ચે આ કોલ્ડપ્લે આટલું બધું પ્રખ્યાત કેવી રીતે બની ગયું? કારણ કે આપણે તો ભારતીય સંસ્કૃતિમાં એ તરફ જીવીએ છીએ કે હજી પણ આપણે લોકો એ 90s ના સોંગ છે તે સાંભળતા હોઈએ છીએ અને ક્યાંક જૂના જાણીતા સોંગ સાંભળવું પણ આજની યુવા પેઢીને ક્યાંક ને ક્યાંક ગમે છે એવું હું પણ માનું છું. કારણ કે હું પણ ઘણી વખત એવા જૂના જમાનાના 90s ના સોંગ હું પણ સાંભળતી હોઉં છું. એટલે કે એવું કહી શકાય કે આટલું બધું પ્રખ્યાત આ કોલ્ડપ્લે કેવી રીતે થઈ ગયું? આટલી બધી ચર્ચાઓ તેના વિશે થઈ રહી છે, ગૂગલ પર લોકો સર્ચ કરી રહ્યા છે, યુટ્યુબ પર લોકો આ વિડીયો જોઈ રહ્યા છે. 90s નો તો જે ટાઈમ હતો એ કદાચ ફરી આવવાનો જ નથી, પણ બસ એ રીતે જેમ અત્યારે વિન્ટરની સિઝન છે, કોલ્ડનો ટાઈમ જ છે, એ રીતે કોલ્ડ પ્લે પર લોકો પોતાને એકચ્યુઅલી કેવું સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકોને એકબીજા સાથે કોઈ પણ હિસાબે જોડાવું છે, આવી કોન્સર્ટો જોવી છે. તો અને કલ્ચર પણ એક કોઈ આ ખરાબ કલ્ચર નથી, વેસ્ટર્ન કલ્ચર સારું જ છે. તો એના લીધે લોકોને ક્રેઝ વધ્યો છે અને આવું આપણા ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યું છે, એટલે લોકો વધારે ક્રેઝી બની ગયા છે આ માટે. બિલકુલ, કારણ કે ગુજરાતમાં કદાચ અત્યાર સુધી આવા કોન્સર્ટ એક પણ નથી થયો. બિલકુલ 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 પારસભાઈ, એટલે કે હવે એવું પણ કહી શકાય કે ભારત આવનારા સમયમાં કોન્સર્ટ ટુરિઝમનું હબ બનશે જો આવા કોન્સર્ટો થવા લાગ્યા તો. જી બિલકુલ દીપારસભાઈ, આપણી સાથે હવે હકાભા પણ જોડાયા છે. હકાભા, વીટીવી ન્યૂઝમાં આપનું સૌથી પહેલા તો સ્વાગત છે. જે પ્રકારે એક બાદ એક હવે આવા કોન્સર્ટનું સ્વાગત થઈ રહ્યું છે, અહીંયા આયોજનો થઈ રહ્યું છે, વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે, સૌથી પહેલા તો એક લોક સાહિત્ય તરીકે આપ કેવી રીતે જુઓ છો આ કોન્સર્ટને? જી આમાં એવું છે બેન કે આપણે ગુજરાતી સંસ્કૃતિ જોવા જઈએ આપણે તો એવા જૂની ઘણી બધી વાર્તાઓ છે જે રજૂ નથી થતી, કલાકાર બોલતા નથી અને કદાચ જૂની વાતો કરવામાં આવે તો પબ્લિકને ગમતી નથી, અથવા જૂના ભજન હોય એ ગાવામાં તો પબ્લિકને ગમતા નથી. તો આ ભજન એ રાખવા પડશે, વાર્તાઓ એ રાખવી પડશે, ખાલી એને એક ઓપ નવો આપવો પડશે. કારણ કે આપણું આખું ગુજરાત ધીમે ધીમે વેસ્ટર્ન બાજુ જતું એવું લાગે છે, હું રીલ્સ બધી જોતો હોઉં છું. તો આને નવો ઓપ આપવો પડશે, સંસ્કૃતિને આપણે ગુજરાતી સંસ્કૃતિ જાળવીશું તો. બિલકુલ જી હકાભાઈ, એટલે એવું કહી શકાય કે જ્યારે પણ આવા કોન્સર્ટ છે તે ગુજરાતમાં ખાસ કરીને હવે દિવસે ને દિવસે તેનું ચલણ વધી રહ્યું છે, યુવા પેઢી ક્યાંક વિદેશી કલ્ચર તરફ આગળ વધી રહી હોય, આકર્ષાતી હોય. જી યુવા પેઢી વિદેશ તરફ બહુ આકર્ષાય છે, મેં જોયું છે. એને પાછી વાળી ગઈ છે. તો આપણે જૂની લોક વાર્તાઓ જે કલાકારો અત્યારે જે માંથી નથી કરી રહ્યા એ વાર્તાઓ પાછી લાવવી પડશે. આપણા ભજનો છે, ધારો કે એના રાગ આપણી પબ્લિક નથી ગમી રહ્યા તો શબ્દ એ રાખવાના છે, ખાલી એને નવો ઓપ આપવાનો છે, રાગ ભજનનો બદલવાનો છે. પણ આપણા ભજન લોકો સુધી પહોંચાડવા પડશે, આપણી વાર્તાઓ લોકો સુધી પહોંચાડવી પડશે અને ધીમે ધીમે જે વેસ્ટર્ન બાજુ આપણે જે ગુજરાત સંસ્કૃતિ વળી રહી છે પાછી તો વાળવી પડશે આપણે. અને એક મોટું એક ફંક્શન કરવું પડશે કલાકારોનું કે હવે પબ્લિકને આપણે શું આપવું શું ન આપવું એ આપણે ફરજમાં આવે છે. એટલે આના માટે બહુ ખાસ વિચારવા જેવું છે. બિલકુલ હકાભા, પરંતુ અહીંયા ચોંકાવનારી વિગત તો ખાસ કરીને એ પણ છે કે જ્યારે પણ આ કોલ્ડપ્લેનું આયોજન કરવામાં આવ્યું તેની ટિકિટ છે તે વેચાવાની શરૂ થઈ બુક માય શો પર, ત્યારે ફટાફટ ખૂબ જ ઝડપી આ ટિકિટોનું વેચાણ થઈ ગયું. એના ટિકિટની કિંમતો છે તે હજારોની ઉપર હતી, તે છતાં પણ ગુજરાતની પબ્લિકે પણ આ ટિકિટો ખરીદી છે. ભારતના અલગ અલગ જગ્યાએથી પણ લોકો આ કોન્સર્ટમાં સામેલ થવા માટે આવી રહ્યા છે. એટલે સવાલ તો એ થઈ રહ્યો છે કે ગુજરાતમાં આ પ્રકારના કોન્સર્ટનું ચલણ અચાનક કેમ વધી ગયું આપના મતે? જી અને
આમ મુદ્દો એ છે ટિકિટો તો આપણે ડાયરાની વેચવી તો વેચી શકાય છે આપણા લોકસંગીતની સંસ્કૃતિની આપણી ગુજરાતની, પણ આપણે એમાં એવું છે ટિકિટનું લોકો આવતા નથી, ડાયરામાં પબ્લિક ફૂલ આવે છે, ટિકિટ ખર્ચીને લોકોને આવવું નથી, તો લોકોને જે કદાચ ગમે છે અમે આપી નથી શકતા એવું લાગે છે, અને અમે આપીશ કદાચ લોકોને ગમતું હતું એવું લાગે છે, તો આમાં કંઈક ચેન્જ કરવું પડશે, કારણ કે આ બહુ જરૂરી છે. આટલા માણસો જો ટિકિટો લઈ જોવા આવતા હોય, આટલા ખર્ચીને પૈસા આવતા હોય, તો આપણું ગુજરાત કલ્ચર છે, આપણી ગુજરાતી સંસ્કૃતિ છે, એને જોવા માટે આટલા જ માણસો આવવા જ જોઈએ, અને આપણે ટિકિટ લઈને પણ આવવા જોઈએ. ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારવી છે તો આપણે આમાં કંઈક વિચારવું પડશે કે આપણામાં શું ખામી છે. બિલકુલ બિલકુલ. હકાભા, આપને લાગે છે કે આ પ્રકારે જો કોન્સર્ટનું આયોજન થતું હોય તો લોકો હજારો રૂપિયા ખર્ચીને આ કોન્સર્ટ નિહાળવા માટે જતા હોય છે. જો ગુજરાતમાં આવા મોટા ભાગે ડાયરાઓનું આયોજન કરવામાં આવે મોટા પ્રમાણમાં, તો આટલા પૈસા ખર્ચીને લોકો ડાયરામાં પહોંચે ખરા? જી જે પબ્લિક જોતું છે એ આપવામાં આવે, ખાલી ઓપ બદલવાની જરૂર છે. આપણે અત્યારે જે આપી રહ્યા છીએ ડાયરામાં તો લોકો બહુ આવે છે, પણ ટિકિટ લઈને આવવામાં લોકોને તકલીફ પડે છે. મફત ફ્રીમાં તો લોકો બહુ આવે છે, એટલે લોકોને જો ટિકિટ લઈને આવવું હશે તો એને ગમતું આપવું પડશે. હા, આપણી સંસ્કૃતિ હોવી જોઈએ, આપણું ગુજરાતની એ તો હોવી જ જોઈએ, પણ એને નવો ઓપ આપણે આપવો પડશે, એટલે લોકો ઓટોમેટિક ખેંચાય છે. કારણ કે હવે એવું બની ગયું છે ડાયરામાં કે જે આવે છે કઈ સમજતા નથી, જે સમજે છે આવતા નથી, એવું થઈ ગયું ડાયરામાં. હા બિલકુલ હકાભાઈ, એટલે એવું કહી શકાય કે જો આવા મોટા મોટા આયોજનો છે તે ડાયરાને લઈને કરવામાં આવે તો પછી ડાયરા પાછળ લોકો આટલા બધા પૈસા ખર્ચે ખરા? કારણ કે આ કોલ્ડ પ્લેમાં તો લોકો હજારો રૂપિયા ખર્ચે છે, 8-8, 10-10 હજાર, અને બ્લેક ટિકિટ નથી મળતી આટલા પૈસા આપવા છતાં, તો પણ તેઓ બ્લેકમાં ટિકિટો ખરીદે છે. તો ડાયરા પાછળ લોકો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તેને ન ભૂલી જાય અને તે નિહાળવા માટે લોકો પૈસા ખર્ચે ખરા? હા, બિલકુલ ખર્ચે. બસ કંઈક આમાં ફેરફાર કરવાની જરૂર છે. આપણે સંસ્કૃતિ આપણી, શબ્દ આપણા, આપણો વ્યવસાય સંસ્કૃતિનો છે, જે બોલવાનું છે, ડાયરાના છે, લોકગીત છે, ભજન છે, આપણા જૂના લોકગીતો છે, જે ઐતિહાસિક લોકગીતો છે, એને આપણે ભૂલી રહ્યા છીએ. હવે એ લોકગીત આપણે પાછા લાવવા છે તો એમાં એક અપડેટ આપવી પડશે, નવું કંઈક એને વળાંક આપવું પડશે. લોકગીત એ જ તે, શબ્દ એ જ તે, પણ નવું આપવું પડશે, લોકો ઓટોમેટિક ખેંચાઈ જાય છે, પણ આપણે થોડોક ફેરફાર કરવાની જરૂર છે. યુવા પેઢી જેનાથી આકર્ષાય તેવું કંઈક નવું લાવવું પડશે. બિલકુલ. હકાભાઈ, એવું માનવામાં આવી રહ્યું છે કે આ કોન્સર્ટથી અર્થતંત્રને વેગ મળી રહ્યો છે, કેટલા અંશે સાચું? જી સાચી વાત તમારી, વેગ તો મળી રહ્યો છે, એ તો હું ચોક્કસ માનું છું. તમારી વાત સાચી, બિલકુલથી. હકાભા, બીજો એક સવાલ એ છે કે ડાયરાઓ યોજાય તેમાં સેવાની ભાવના હોય છે, બીજી તરફ આ કોન્સર્ટમાં ફક્ત ને ફક્ત કમાણીનો હેતુ છે તે જોવામાં આવે છે આયોજકોનો. જી ડાયરામાં બિલકુલ સેવાની ભાવના હોય છે. મેં ઘણા બધા પ્રોગ્રામ કરી છે, એમાં બધા કલાકાર આવી ગયા, એમાં અમે ફ્રીમાં પણ પ્રોગ્રામ કરતા હોય છે. ગૌશાળાનો કોઈ પ્રોગ્રામ હોય છે, અન્નક્ષેત્રનો હોય છે, અનાથ આશ્રમનો હોય છે, કોઈ મોટા મંદિરના પ્રોગ્રામ હોય છે, તો એમાં ઘણી જગ્યાએ સેવા કરવાની અમારે આવતી હોય છે, અને લગભગ સેવાથી ચાલતું હોય છે. જે પણ પૈસા ડાયરામાં આવતા હોય છે એ ટ્રસ્ટમાં જતા હોય અથવા મંદિરમાં જતા હોય છે. અદભુત સેવાનું કામ થઈ રહ્યું છે, ટિકિટ વિના, ફ્રીમાં, અને પાછું સેવા કરવાની વાત છે. આ ટિકિટ શો જો થાય, ટિકિટ લઈને લોકો આવવા માંડે તો સારા મંદિરને ફાયદો થાય, ટ્રસ્ટને ફાયદો થાય, અને સંસ્કૃતિને પણ ફાયદો થવાની પૂરી શક્યતા છે. બિલકુલ હકાભા, પરંતુ જો ભારતીય સંસ્કૃતિ આપણે જાળવવી હોય તો પછી આપણે કેવા પ્રકારના પગલાં ભરવા પડશે? કારણ કે આજની યુવા પેઢી તો સતત એ પ્રકારે વિદેશી કલ્ચર તો અપનાવી જ રહી છે, સાથે સાથે આ પ્રકારના કોન્સર્ટો પણ હવે તો ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, એ વાત ચોક્કસથી આપણે અહીંયા પૂરીશું અહીંયા કે ચોક્કસથી આ બધી સંસ્કૃતિ આપણે અપનાવી પણ જોઈએ, જોવું પણ જોઈએ કે વિદેશી કલ્ચર કેવું હોય છે, વિદેશી લોકો કેવી રીતે આ બધું નિહાળે છે, કેવું હોય છે, કેવી રીતે આયોજનો થાય છે, તે બધું ચોક્કસથી જોવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી ભારતીય સંસ્કૃતિ પણ ન ભૂલાઈ જાય. આ યુવા પેઢી આજની છે જે ભારતીય સંસ્કૃતિ શું હતી, શું છે અને કેવી રીતે જીવાય છે, તેની પાછળ કેવા હેતુ હોય છે, તે ક્યાંક ન ભૂલાઈ જાય, તે પણ આપણે તેનું ધ્યાન રાખવું પડશે. હકાભા, તેના માટે શું પગલાં લઈ શકીએ આપણે? જી એના માટે વિદેશના માણસો આપણને જોવા જોઈએ, આપણે આપણામાંથી કંઈક પ્રાપ્ત કરવું જોઈએ. ધારો કે હમણાં એક રીલ્સ વાયરલ થઈ છે વીર માંગડાવાળાની, જે એવા રાજપૂત છે જેને ગાયો માટે પોતાના પ્રાણ આપ્યા, બલિદાન આપ્યા, એની રીલ્સ બહુ વાયરલ થઈ છે, તો લોકો એ બાજુ ધીમે ધીમે ફોલો કરવા માંડ્યા છે. તો આવી બધી વાર્તાઓ જૂની છે, એને નવા ઓપમાં લાવવી પડશે, આપણે લોકો સુધી પહોંચાડવી પડશે. જૂની વાર્તા, જૂના લોકગીત, હર એક વસ્તુ જૂની છે આપણી, એને આપણે નવું કરીને આપવું પડશે, તો જ આપણી સંસ્કૃતિ ટકશે. અને વિદેશ
વિદેશી માણસો પણ આપણી સંસ્કૃતિને સાંભળવા માટે આવશે. આપણી પાસે જેટલું છે ગુજરાતમાં એટલું સંસ્કૃતિ જેવું અંદર જાણવા જેવું છે એટલું કોઈ દેશમાં ક્યાંય છે નહીં. પણ આપણામાં ક્યાંક ને ક્યાંક થોડીક ખામી છે. એ આવું કંઈ મોટું ફંક્શન આપણે આપ જો કરતા હોય, મોટું બધા કલાકારોને બોલાવતા હોય, એક અદભુત માત્ર ને માત્ર સાહિત્યકાર, લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર જે સારી વાતો કરતા હોય બધાને બોલાવી આના માટે કંઈક વિચારવું પડશે. બિલકુલ થી હકામાં તો અત્યાર સુધી આ બધા આયોજનો ગુજરાતમાં આટલી બધી આવડતો છે, ગુજરાતમાં રહેતા લોકો આટલા બધા ડાયરાઓ યોજવામાં આવે છે, હાસ્ય કલાકારોની આપણે વાત કરી, સાહિત્ય કલાકારોની વાત કરી, તો અત્યાર સુધી જ્યારે આ બધા કોન્સર્ટો આપણા ગુજરાતમાં ખાસ કરીને થતા હોય તો આવા બધા આયોજનો આપણા ગુજરાતી લોકો કે ખાસ કરીને ગુજરાતમાં કેમ નથી થતા? કારણ કે પબ્લિક જો આવા વિદેશી કલ્ચર તરફ આગળ વધતી હોય, પૈસા ખર્ચીને પણ જવા ત્યાં તૈયાર હોય, તો પછી આપણે ગુજરાતમાં જે ખૂબીઓ રહેલી છે તે નિહાળવા લોકો પછી કેમ ન પહોંચે? જો આવા મોટા મોટા આયોજનો આવા લોક ડાયરાના થતા હોય કે પછી હાસ્ય કલાકારોના થતા હોય. એનું કારણ એ છે કે આપણે એક દિશા ભૂલી ગયા છીએ. સંસ્કૃતિની દિશા કઈ દિશામાં સંસ્કૃતિને લઈ જવી એ આપણે અત્યારે હાલમાં ભૂલી ગયા છીએ. સંસ્કૃતિને કઈ બાજુ વાળવી એના માટે કલાકારોની પણ ફરજ બને છે, સમાજની પણ ફરજ બને છે કે એને શું સાંભળવું, કલાકારને શું આપવું. આ બે બહુ મહત્વનું બને છે. આપણે ખાલી દિશા બદલવાની જરૂર છે. દિશા ભૂલી ગયા છીએ. આખી 100% વાત છે ને કે આપણે દિશા ના ભૂલ્યા હોત તો આપણે આખું વિશ્વ સાંભળતું હતું. આપણી ગુજરાતી સંસ્કૃતિ એટલી અદભુત છે, એવી વાર્તાઓ છે ઐતિહાસિક, એવા લોકગીતો છે, ઐતિહાસિક લોકગીતો છે, તમે કલ્પના ના કરી શકો એવા લોકગીતો છે જેમાં આખો ઇતિહાસ આવી જાય. પણ હવે આપણે શું છે, ગઈ નીકળી જઈએ છીએ. આપણે સમજાવતા નથી કે લોકગીત શું કહેવા માંગે છે, આ વાર્તા શું કહેવા માંગે છે. હકીકતમાં તો બેન વાર્તા 4 દિવસે પૂરી થઈને વાર્તા કહેવાય એવી વાર્તાઓ આવતી હતી. પણ એટલી લાંબી વાર્તા ન સાંભળી શકે, પણ ટૂંકમાં સારી રીતે સજાવીની વાર્તાને મૂકવી, એમાં થોડુંક મનોરંજન આવતું હોય, સારી વાર્તા આવતી હોય, થોડુંક સંગીત આવતું હોય, લોકોને ગમતું, જે લોકોને ગમે છે, ધારો કે વેસ્ટર્નમાં લોકોને મજા આવે છે તો એ રીતનું શબ્દ એ રીતે પણ થોડીક દિશા બદલવાની જરૂર છે બેન. બિલકુલ થી હકાભા, આપને લાગે છે કે શું ભારતના આવનારા સમયમાં આ કોન્સર્ટ છે તે ટુરિઝમનું હબ બનશે? જી પાકા પાયે. અને હું તો એવું માનું છું કે જો આપણે ધ્યાન આપશું તો પાછું ગુજરાતમાં જે આપણે ઈચ્છી રહ્યા છીએ, આપણી જે અત્યારે જે કોન્સેપ્ટમાં આપણે કામ કરી રહ્યા છું એ તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થાય છે. બસ થોડી દિશા બદલી તો બધું થઈ શકશે, ચોક્કસ થઈ શકશે. બિલકુલ થી હકાભા, અત્યારે એક જમાનો સોશિયલ મીડિયાનો છે તે આપણે તમામ લોકો જાણીએ છીએ. આજની યુવા પેઢી છે ખાસ કરીને સોશિયલ મીડિયા તરફ એટલી બધી આકર્ષાઈ છે કે સોશિયલ મીડિયા પર દેખાદેખી કરવા માટે તે કોઈ પણ હદે જઈ શકે છે. કારણ કે આપણે ઘણી બધી એવી રીલ્સ કે એ બધા વાયરલ વિડીયો આપણે સતત જોતા આવ્યા છીએ. એક ભાગ સિક્કાની બીજી બાજુ આપણે એ પણ જોઈ શકીએ કે આવા મોટા મોટા જે કોન્સર્ટનું આયોજનો થતા હોય છે, કોલ્ડ પ્લે હોય કે પછી અનેક આયોજનો થઈ ચૂક્યા છે ભારતમાં, ગુજરાતમાં પણ થઈ ચૂક્યા છે. એટલે સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ ચડાવવા માટે આવી મોંઘી ટિકિટો લઈને પણ અહીંયા પહોંચતા હોય એ પ્રકારે આજકાલ યુવાઓમાં ખાસ કરીને જોવા મળતું હોય છે. જી સોશિયલ મીડિયાએ સંસ્કૃતિને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે. કારણ કે ખબર છે પ્રતિક, સોશિયલ મીડિયામાં આપણે શું આપવું અને આપણે શું સાંભળવું, જે પણ પહેલો વિડીયો આવે છે આપણે જોવા મળે છે. જોતા નથી કે આ સારો છે ખરાબ છે. સોશિયલ મીડિયા દ્વારા હું ધારો કે કોઈ એવી રીલ્સ મૂકી દઉં મારે આગળ વધવા હાથે કે મારે બસ આગળ વધી જવું છે, પણ મારે આગળ વધવા માટે મારી સંસ્કૃતિનો નાશ મારે ન કરવો જોઈએ. મારી સંસ્કૃતિ મારી પહેલા હોવી જોઈએ. લોકો ભલે ઓછા સાંભળે પણ સંસ્કૃતિમાં મારે બોલવાનું, મારી સંસ્કૃતિને શોભેવો મારે બોલવાનું છે. આ ખાસ ખ્યાલ રાખવાનો છે. કારણ સોશિયલ મીડિયાએ અત્યાર સુધીમાં સંસ્કૃતિ ધીમે બહુ નીચલા સ્તર સુધી પહોંચાડી દીધી છે, પાકા પાયે છે. એટલે સોશિયલ મીડિયામાં ઓછું ધ્યાન આપી આપણા ડાયરામાં ધ્યાન આપો, જે આપણા ન્યૂઝમાં ધ્યાન આપો. ન્યૂઝ સારી વસ્તુ શીખડાવે છે કે આ વસ્તુ સારી છે, આને તમે ઉપયોગ કરો. અને સોશિયલ મીડિયા આપણને એવું શીખડાવે છે આપણા બાળકોના સંસ્કારને ધીમે નષ્ટ કરી એવું લાગે છે. એટલે સોશિયલ મીડિયાથી જેમ બને એમ દૂર રહો અને સારી વસ્તુ સાંભળો. સોશિયલ મીડિયામાં ઘણી બધી સારી વસ્તુ પણ આવતી હોય છે, પણ ખરાબ વસ્તુ વધારે આવે છે. અને તમે આમાં એવું છે, મેં આખું માર્કિંગ કર્યું સોશિયલ મીડિયામાં કે જે એક વસ્તુ હું એકવાર ખરાબ સોશિયલ મીડિયામાં જોયું ને પછી વારંવાર મને દેખાડવામાં આવે છે, વારંવાર મારે ન જોવી હોય તોય તે. તો આપણે પેલી વસ્તુ સારું જ જોઈએ ને તો પછી સારું જ આવવા માંડે. ધારો કે મને ભજન સાંભળવું છે, હું 4-5 વાર હું ભજન સાંભળું તો પછી મને સોશિયલ મીડિયા ભજન જ આપશે. એક આવું આ શું થાય મને ખબર નથી પડતી, પણ આપણે સારું સાંભળવું પડશે અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડશે. અને આપણી સંસ્કૃતિ છે ભારતની, એ આપણે જાળવીએ છીએ તો આપણે ખુદ સુધરવું પડશે કે આપણા દેશની સંસ્કૃતિ, આપણી ગુજરાતની સંસ્કૃતિ કઈ બાજુ જઈ રહી છે એને સાચવવા માટે આપણે સોશિયલ મીડિયામાં સારી વસ્તુ આપવી પડશે લોકોને. બિલકુલ ચોક્કસથી હકાભા અને પારસભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે જે પ્રકારે હવે યુવા પેઢીમાં આ બધા કોન્સર્ટ છે તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે, લોકો મોંઘી ટિકિટો ખરીદીને પણ આમાં જવાનું ખાસ કરીને
પસંદ કરી રહ્યા છે. આ મુદ્દા પર તો આપણે ચર્ચા કરી કે ટુરિઝમનું હબ પણ આગામી સમયમાં બની શકે છે, પરંતુ મહામંથનનો આજે બીજો મુદ્દો એ છે કે દિવસે ને દિવસે આપઘાતનું ચલણ છે. આપઘાત લોકો ખૂબ કરી રહ્યા છે. ઘરકંકાસને લીધે ક્યાંક આપઘાત કરી રહ્યા છે લોકો, અથવા તો ડિપ્રેશનનો શિકારને કારણે લોકો આપઘાત કરી રહ્યા છે. તેની પાછળના આખરે કારણો શું છે, આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. અત્યારે હાલ રોકાઈશું એક બ્રેક.